કેમ છો? અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર એવું થાય છે ને કે ધીસ વાપરવું કે ધેટ કન્ફ્યુઝન થાય છે. અરે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આજે આપણે આ બે શબ્દોને એટલી સરળ રીતે સમજીશું કે પછી ક્યારેય ભૂલ નહીં પડે. તો ચાલો આપણે સાથે મળીને આ કન્ફ્યુઝન દૂર કરીએ. આ જ છે એ સવાલ, આ કે પેલું, ક્યારે ધીસ કહેવું અને ક્યારે ધેટ. ભલે આ શબ્દો નાના લાગે પણ સાચી જગ્યાએ ન વપરાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. પણ ફિકર નોટ, આજે આ નાનકડી પણ મહત્વની વાતને એકદમ પાકી કરી લઈએ. તો ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ. પહેલાં આપણે એવા વાક્યો જોઈશું જેમાં ફક્ત એક જ વસ્તુની વાત થતી હોય, મતલબ કે સિંગ્યુલર. જો આ ફંડામેન્ટલ ક્લિયર થઈ ગયું ને તો બહુવચન તો રમત વાત છે. ઓકે, તો પહેલો અને સૌથી અગત્યનો નિયમ, જે વસ્તુ આપણી પાસે છે, નજીક છે, જેને આપણે આમ હાથ લગાડી શકીએ, એવી કોઈ પણ એક વસ્તુ માટે હંમેશા ધીસ વપરાય. સિમ્પલ, નજીક તો ધીસ, બસ આટલો જ યાદ રાખવાનું છે. જો દાખલા તરીકે મારી પાસે આ એક પુસ્તક છે, એકદમ નજીક, તો હું શું કહીશ? ધીસ ઇઝ અ બુક. ગુજરાતીમાં કહીએ તો આ પુસ્તક છે. જોયું કેટલું સહેલું છે. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. માની લો કે પાસે એક સફરજન પડ્યું છે, તો આપણે કહીશું ધીસ ઇઝ એન એપલ. હવે અહીં એન કેમ આવ્યું? એ એક અલગ નિયમ છે, કારણ કે એપલનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય છે. પણ આપણો મુખ્ય મુદ્દો શું છે? સફરજન નજીક છે એટલે ધીસ આવ્યું, બરાબર? અને એવું નથી કે આ નિયમ ખાલી નિર્જીવ વસ્તુઓ માટે જ છે. ના, વ્યક્તિઓ માટે પણ એ જ રીતે વપરાય. જેમ કે કોઈ છોકરો બાજુમાં જ ઊભો હોય તો એને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે કહી શકાય, ધીસ ઇઝ અ બોય. સરસ, તો ધીસનો કોન્સેપ્ટ તો એકદમ ક્લિયર. પણ હવે સવાલ એ છે કે જો વસ્તુ દૂર હોય તો શું? એના માટે પણ એકદમ સિમ્પલ જવાબ છે. શબ્દ છે ધેટ. બસ દૂરની કોઈ એક વસ્તુ બતાવી હોય તો ધેટ વાપરવાનું. કલ્પના કરો કે આપણે બારીમાંથી બહાર જોઈ રહ્યા છીએ અને દૂર એક ઝાડ દેખાય છે. તો આપણે શું કહીશું? આપણે ઈશારો કરીને કહીશું ધેટ ઇઝ અ ટ્રી. મતલબ પેલું ઝાડ છે. કેમ ધેટ? કારણ કે એ આપણાથી દૂર છે. અથવા તો જુઓ, આકાશમાં પેલું વિમાન ઉડી રહ્યું છે, એ તો ઘણું દૂર છે, રાઈટ? તો બસ એના માટે વાક્ય બનશે ધેટ ઇઝ એન એરોપ્લેન. સિમ્પલ લોજિક છે. દૂર છે તો ધેટ. યાદ છે પેલો છોકરો જે નજીક હતો? એના માટે આપણે ધીસ ઇઝ અ બોય વાપર્યું હતું. હવે એ જ રીતે જો કોઈ છોકરી થોડે દૂર ઊભી હોય તો આપણે કહીશું ધેટ ઇઝ અ ગર્લ, એટલે કે પેલી છોકરી છે. જોયું, નિયમ બધે એકસરખો જ લાગુ પડે છે. ચાલો, તો અત્યાર સુધી એક એક વસ્તુની વાત કરી. ધીસ અને ધેટ તો બરાબર સમજાઈ ગયું. પણ જો વસ્તુઓ એક કરતાં વધારે હોય તો? એટલે કે પ્લુરલ, બહુવચન હોય તો? સારો સવાલ છે. ચાલો એનો પણ જવાબ શોધીએ. ઓકે, તો સિંગ્યુલર એટલે કે એક વચન તો કમ્પ્લીટ. હવે વારો છે બહુવચનનો. અને સાચું કહું તો આ તો એક વચન કરતાં પણ વધારે સહેલું છે. ચાલો જોઈએ. અને આ રહ્યો આખા ટોપિકનો જાદુઈ મંત્ર. ધ્યાનથી જુઓ, જે વસ્તુઓ નજીક છે એના માટે ધીસનું બહુવચન થાય છે ધીઝ, અને જે વસ્તુઓ દૂર છે એના માટે ધેટનું બહુવચન થાય છે ધોઝ. બસ આટલું જ છે. આખો ખેલ આ 4 શબ્દોનો જ છે. ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. યાદ છે પેલું એક પુસ્તક? એના માટે આપણે કહ્યું હતું ધીસ ઇઝ અ બુક. હવે જુઓ, અહીં એક કરતાં વધુ પુસ્તકો છે અને એ પણ નજીક છે. તો હવે વાક્ય શું બનશે? એકદમ સાચું, ધીઝ આર બુક્સ. ગુજરાતીમાં આ પુસ્તકો છે. અને પેલા દૂરના ઝાડનું શું કરીશું? જ્યારે એક હતું ત્યારે આપણે કહેતા હતા ધેટ ઇઝ અ ટ્રી. પણ હવે જો ત્યાં એક કરતાં વધુ ઝાડ હોય તો આપણે કહીશું ધોઝ આર ટ્રીઝ, કારણ કે એ દૂર પણ છે અને બહુવચનમાં પણ છે. ચાલો એકદમ ફટાફટ પ્રેક્ટિસ કરીએ. અહીં નજીકમાં જ ઘણા બધા સફરજન પડ્યા છે, તો શું કહેવાશે? બરાબર, ધીઝ આર એપલ્સ. અને પેલું આકાશનું ઉદાહરણ? જો એકની જગ્યાએ 2-3 વિમાન સાથે ઉડી રહ્યા હોય તો આપણે ઉપર ઇશારો કરીને કહીશું ધોઝ આર એરપ્લેન્સ. હવે તો આખો કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે, ખરું ને? સારું, તો આપણે 4 શબ્દો જોઈ લીધા.
હવે આ બધી માહિતીને એક જ જગ્યાએ એકદમ વ્યવસ્થિત રીતે જોઈએ. એક એવો ચાર્ટ જે બધું જ એક નજરમાં સમજાવી દેશે. તો આ છે આપણું ફાઇનલ ચીટ શીટ. બધું જ આ એક ટેબલમાં છે. જુઓ, એકવચન એટલે કે સિંગ્યુલરની લાઇનમાં નજીક માટે ધીસ અને દૂર માટે ધેટ, અને બહુવચન એટલે કે પ્લુરલની લાઇનમાં નજીક માટે ધીઝ અને દૂર માટે ધોઝ. બસ આ 4 ખાના યાદ રાખી લો એટલે કામ થઈ ગયું. આનો એક સ્ક્રીનશોટ પાડીને રાખવા જેવું છે, જેથી ફટાફટ રિવિઝન થઈ જાય. તો બસ હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. અત્યારે જ આસપાસ નજર ફેરવો. શું દેખાય છે? જે નજીક છે એના માટે ધીસ કે ધીઝ વાપરીને મનમાં વાક્ય બનાવો. જે દૂર છે એના માટે ધેટ કે ધોઝ વાપરો. આ કોઈ અઘરો નિયમ નથી. આ તો રોજિંદા જીવનમાં વાતચીત કરવાની એક રીત છે. જેટલું વધારે વાપરશો એટલું જ પાકું થતું જશે. તો હવે પછી જ્યારે પણ કોઈ વસ્તુ બતાવવી હોય ત્યારે આ 4માંથી કયો શબ્દ વાપરશો?